શિવ હું બતાવે છે સંકલા એની લેસ તો બધાયની મોર જઈને ધોધમાં બેસી બાજુ સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને એક બાજુ અમે હવે ઘર તરફ જવાની તૈયારી કરીએ છીએ નદીનું નાવાનું બસ હવે નહીં હો કાઈ વિશે હોય નહીં દીપડા કાઈ ન આવે હજી અડધી કલાક નાવ પછી હાલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં 11:30 થઈ ગયા છે અને અમે નાઈ ધોઈને બધા સરસ મજાના તૈયાર થઈ ગયા છે આ છે બચ્ચા પાર્ટી હવે ધમબેન ને રેખાબેન તો સોમવારિયા છે કે હું રેવું જમવું મગભાત મને બહુ ભાવે પણ અમારા ધમબેન ને મગભાત ભાવે નહીં ચટપટા વધારે રહ્યા એટલે હવે બનાવીએ રસપાતરાનું શાક આ છે મારી છુછુ ને આ ત્રિશુ ને આ મારો હીરો શિવભાઈ અને આ મારું યાતડું હાલ હાલ જો મારું યાતડું ચોટી વાળું જોયું જો જો અને આ આવી ગયું મારું ક્યુટી ગર્લ યાતડું રેખાબેન ને મેં વરગાડ્યા પાત્રા ભરવા કે રેખાબેન થોડીક તમે મદદ કરો તો બે થઈને ભરી નાખીએ કારણ કે એમાં રેખાબેન રસોઈમાં બહુ હોશિયાર ને હું મેળી સંભારાની તૈયારી કરવા માટે મારે બનાવવા છે પાત્રા કારણ કે બધાને શાક રોટલી તો ખાવી છે પણ સામાન્ય શાક નહીં એટલે મેં બધું સુધારીને કરી નાખ્યું તૈયાર ડુંગળી ટમેટું અને લસણ હવે બનાવી નાખીએ આપણે પાત્રા આવી નાખી છાસમાં જો કેટલું મસ્ત માખણ નીકળ્યું ને પાત્રાના શાકનું જમવા બેઠા છે કેવું બન્યું ધમબેન જમવાનું બની ગયું એટલે બધા બેસી ગયા જમવા જમીને બધા સુઈ ગયા અમે વાતો કરતા હતા તા તો શિવ ને યાત્રી જો કેવા રમવા માંડ્યા એને બેને બધાને હોવાનું ટાણું થયું અને એને બેને રમવાનું ટાણું થયું તૃષા એ નીંદરમાં આવી એટલે ઈ હોઈ ગઈ અને આને ખબર પડી કે મારો વિડીયો ઉતારે તા તો મોજમાં આવી ગઈ બે બેન ભાઈને એટલી રમવાની મજા આવી હતી કે એની તો વાત જ પૂછોમાં તૃષાબેન ફૂલ નીંદરમાં આવી ગયા હતા એટલે ધમબેન એને સુવડવા ગયા અને શિવ ને યાત્રી તો પોતાનું કન્ટિન્યુ રમવાનું ચાલુ રાખ્યું બેમાંથી એકેયને હોવાની ઈચ્છા જ નહોતી બસ ખાલી રમવું જ તું એકાબીજાની પાછળ દોડે દોડે જો 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 મારી યાત્રી તો જો મારો શિવલો તૃષાબેન ના એના મમ્મી મૈડા સુવડાવવા જવા ચાલો હવે જો નદીમાં નાવાનો પ્રોગ્રામ કર્યો છે તો મારું યાતડું અને અમે બધા થઈ ગયા તૈયાર આ તો ભાઈ મારું ગાંડું ગીર છોકરાઓ થઈ ગયા આગળ બધા મીંડા હાલવા એમ લાગે છે ને કે જાણે જંગલની ગુફામાં જઈએ છીએ આ તો છે ગાંડી ગીરની અંદર મહેમાન આવ્યા તો મહેમાન કે અમારે તો નદીનો આનંદ લેવો છે એટલે અમે લઈને આવી ગયા અમારી ગીરની નદીમાં જો કેવા મજા કરે આ મારા શિવ ને આજુબાજુ આવેલું આ મારું ગાંડું ગીર આમ તો જો કેવી મજા કરે છે અને આ જો હું એ નાવા બેસી ગઈ ને આ મારું શિવભાઈ ગાંડા ગીરની ગાંડી નદી ગીર માંથી આવેલું એમાં આજે તો ગણપતિ દાદા નો વિસર્જન નો સમય હવે જો આજે નદીમાં નો નાય આ મારો શિવ સમાધિમાં બેસી ગયો જો અને આ ત્રિશુબેન આજે નદીમાં જો 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 મારી યાત્રા તો કેવી રાજી થઈ ગઈ આમ તો જો પાણી કેવી મજા આવે છે એ શિવુ મજા આવે હે શિવભાઈ તને મજા આવે છે શિવા કેમ ન હોય ભાઈ વારે વાહ મારો દીકરો મછલી કેમ તરે વારે વાહ મછલી એમ તરે અરે વાહ તને આવડે મછલી તરવતા અરે અરે પણ અરે પણ અરે પણ અરે 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 ના કુદરતી વાતાવરણ કેટલું મસ્ત વાતાવરણ છે આજે અરે ડેટકો બેન મારે લાવો લાવો ચપ્પલ તૃષાબેન ના નદીમાં ન કર તણાઈ જશે અને આ નદીનું નીર પાણી
જો નદીના નીર પાણીમાં જોઈએ અને નાવાનું મન ન થાય એવું બને જ નહીં. આ તો છે ભાઈ ગીરની નદી. પછી બધા નાખ્યા માછલીઓ ને નાસ્તો. એરિયો એરિયો તાર પપ્પા પાસે છે જા ઈ ના ખાય. લે 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 માછલીઓ નાખો. લે લે માછલીઓ. પછી નદી કિનારે કર્યો નાસ્તો હે. અને ત્રીસ લાલાજી પીડો બસ હવે નહીં હો કાંઈ વિશે હોય નહીં. દીપડા કાંઈ ન આવે હજી અડધી કલાક નાવ પછી એને 7 વાગે પછી હા હા જવાનું હોય હા લાય ખાઈ જા. હવે બધા ઘર તરફ થવા માંડ્યા રવાના. આ તો ગાંડું ગીર છે. અત્યારે અહીંયા દીપડાને હાવજનું ટાણું થાય એટલે બધા માંડ્યા ઘર તરફ જવા. ક્યુટ કપલ માંડ્યું ફોટા પાડવા. જો વાહ વાહ રેખાબેન વાહ તમારો જમાનો. પછી બધા અમે એવા ધોધ જોવા. શિવ ને તો ઉતાવળ વાહ અને જો આ ધોધ અને આ ક્યુટ કપલ કે એકાબીજાના ફોટો ખેંચે છે. અને આ મારા ધમબેન આ મારું ગાંડું ગીર અને આ જો શિવ હું બતાવે છે શંખલા એની લેસ તો બધાની મોર જઈ અને ધોધમાં બેસી ગયા. બાજુ સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને એક બાજુ અમે હવે ઘર તરફ જવાની તૈયારી કરીએ છીએ. નદીનો નાવાનો આનંદ અમે લઈ લીધો. જો કેવું મસ્ત કુદરતી દ્રશ્ય છે. મારા ભેગો જ આવું હતું એના મમ્મી બોલેવી તોય નહીં માં મીત ધરારથી રોઈને મારા ભેગી એવી એની મમ્મીની ફોરેલમાં બેઠા તો રોવા માંડી માં મીજ એ હતું એમાં કારણ કે પરેશભાઈને બટેટા વડા બહુ ભાવે. હવે બટેટા વડા ખાધા વિના જાય તો મને એમ થાય કે મહેમાન ગતિ પૂરી થઈ ને એટલે મેં બધું સુધારી નાખ્યું. બટેટા ચા પેટીસ ની ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે. એક બાજુ પેટીસ અને એક બાજુ બટેટા. પછી બધાને ખાવાતા બટેટા વડાના ભજીયા અને એમાં અમારા પરેશભાઈના ફેવરેટ એટલે અમે બનાવી નાખ્યા બટેટા વડા ચટણી. ધમબેન ને રેખાબેન ને બેયને આવતો સોમવાર એટલે એના માટે બનાવી મેં પેટીસ. ઓય કેવા પીના છે સૃષ્ટિ કેવા પીના મસ્ત પીના ને. જો હવે બધા લેવા મીના બટેટા વડાનો આનંદ. મેં રસોઈ બનાવી ફગે એવું બને જ. જો પછી નીલેશ લઈ આવ્યા હતા બધા માટે થાબડી કે ખાઈને કઈક અમારે મીઠું તો જોઈએ જ નકર તો મજા જ ન આવે. ખાધા પછી એટલે પેલા જ ખોલીને રાખી દીધું ધમબેને થાબડીનું પેકેટ. પછી મારો વારો આવ્યો ભજીયા ખાવાનો. હવે હું ચાખું છું કે કેવા બને મારા હાથના. આ બટેટું વડું બહુ મસ્ત. માંડવી મેં શેકી નાખી છે અને હવે માંડવી ઉપર અમે બધા એટેક કરશું. હાલો